એને કઈ રજા મળે એમ છે ને એટલે ઈ કઈ આવ્યો નથી. તારે એમ કહી દેવાનું. પણ મારો બાપ ફૂલ થઈ ગયો છે. અત્યારે જો એને ભાનમાં નથી હસોડો. એને ઘરમાં તો પૂરી દેવું પણ ઈ રાડો નાખશે તો મહેમાન આવશે ને તો શું કરશું આપણે? મહેમાનને તોય ખબર પડી જાય આ દારૂડિયો છે એમ. એટલે હું તને એમ કહું છું કે તારા ઘરે જવાનું રાખી દેવી તો. આતે પણ મારા ઘરે મહેમાન તેડાઈ લે હું એમાં હું વાંધો? વઈ આવજે ને તું મારા ઘરે હવારમાં વેલી તૈયાર થઈને. પણ ઓલી તારી હાહુ ડોશી નાની પાડે ને એમ કહે કે અહીંયા આપણા ઘરે હું કામ રાખ્યું જોવાનું? એના ઘરે રખાય ને. ઈ હાહુ ડોશી કાઈ નહીં કે તમ તારે તું વઈ આવજે ને મારા ઘરે. તારું થાતું હોય તો અમને હું વાંધો? અમને થોડાક પૂઈન મળશે બીજું હું ન્યા. સરકારી નોકરી વાળો છોકરો છે કે હાથમાંથી ન વયો જાય એટલે હું તને છે ને તને આશીર્વાદ આપીશ. હો ગોગડી તારા ઘરે જોવાનું રાખશો ને એના માટે. હવે આશીર્વાદ જ છે તું હુઈ જા ને હવારમાં વેલી જાગીને મારા ઘરે વઈ આવજે હો. હારું હાલો મારે હું છે. હું ફોન આવ્યો તો સુશલીનો, હું કહેતી હતી તને ઈ? એ સુશલીને કાલ જોવા આવવાના છે ને એનો બાપ બેવડો ફૂલ પી ગયો છે અત્યારે. એન મમ્મીને મારા, સુશલીને મારી બિચારીને પીને કાઈ વધવા ન દેતો, કાઈ કામે કરવા જાતો નથી. કેવી બિચારીને બળતરા. તે ઈ મને કહેતી હતી કે મને કાલ છોકરો જોવા આવવાનો છે ને આ બેવડો થઈને પડ્યો છે. મારે શું કરવું? પછી તે હું કીધું સુશલીને? મેં એને એમ કીધું કાલ છોકરો જોવા આવવાનો છે ને તમે તાર બાપને અત્યારે ઘરમાં પૂરીને તાળું માર દે. બીજું તો શું કરવું આપણે? ના એના ઘરમાં પૂરી દેવી તો ઈ ઝાલ્યો રહે એવું છે. કેટલી ગાળું બોલતો હોય હાલતા ને ચાલતા. આ તે બિચારી એમ જ કહેતી હતી કે આઘડી એને હું ઘરમાં પૂરી દઉં. લઈને મહેમાન આવ્યો હોય એની અંદરથી ગાળું બોલ્યો હોય ને રાડું નાખતો હોય તો મહેમાને બિચારા નો ભાગી જાય. એને ખબર પડી જાય કે આ તો દારૂડિયા છે. પછી કાઈ થોડા વ્યવહાર કરે. તે મને એમ કહેતી હતી કે તાર ઘરે જોવાનું રાખી શીકે તો હું તારા ઘરે વઈ આવું એમ. હા તે બિચારીને હા નો પાડ દેવાય. એમાં શું વાંધો? આપણી ઘરે રાખી દેવું. એનું થાતું હોય તો આપણને શું વાંધો? આ તે મેં એને એમ જ કીધું કે તમ તાર મારા ઘરે રાખી દેજે. તું સવારમાં વેલી તૈયાર થઈને તમ તાર વઈ આવજે. એમાં શું વાંધો? તારું થાતું હોય તો અમને આશીર્વાદ મળશે. અને એમાં ઈ છોકરો છે ને સરકારી નોકરી વાળો છે તો પછી બિચારીનું થઈ જાય તો આપણને શું વાંધો? હા તમે બધું બેનપણીઓ હરખ્યું સવો કા? સરકારી નોકરી વાળો મળતો હોય તો મૂકે કોઈ? મોઢું બગાડ કે ન બગાડ? હું નોકરી કરતો હતો ને એટલે તાર બાપાએ તને દીધી છે હો. કાઈ નકરી નોકરી જઈને નથી દીધી અમાર બાપાએ તમને. ઈ તો તમે ડાયા હતા ને એટલે દીધી. નકર નોકરી આટા માંગા આવતા હતા સમજાણું? એ માંગા તો આવતા જ હોય પણ તને જોઈ જોઈને બધાય ના પાડ દેતા. તું કોઈ ધ્યાનમાં જ નથી આવતી હો. મને બધી ખબર છે. ઈ તો મને તારી ઉપર દયા આવી ને એટલે મેં તને હા પાડી દીધી. નકર મને એમ થયું આ છોડીને હા કોણ પાડશે? એ બહુ હારું તમે મારું ઉપર ઉપકાર કરી નાખ્યો મારા લગન કરીને હો. હારું હવે બાય માર હુઈ જાવું છે. આવો આવો મહેમાન બેહો. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ આંટીજી. આમાં છોકરો કયો ને એનો બાપ કયો એકે વર્તાતા તો નથી. ઓલી જીબ્રા જેવી એની માં લાંબી લાંબી. હવે આ બાજુમાં બેઠો એનો બાપો જ હશે ટવડા જેવો જો ને. પણ આવો છોકરો હશે આ સુશલીને હું ધ્યાનમાં આવશે. કેવાક તમારે વરસાદ પાણી છે? અમારે તો બહુ જ વરસાદ પડે છે. ઓ ઘરમાં પાણી ઘૂસી જાય છે. અરે બેન અમારે તો વાત જ પૂછો માં. એટલો વરસાદ પડે ને તે અમાર ગામમાં તો ભેહુંય તણાઈ ગયું. છોકરો જોવા સુશલીને આવ્યો છે ને તૈયાર જતો ડોશી થઈ છે. લે માથામાં ફૂલડા નાખ્યા ને વાળ છૂટા રાખ્યા ને આ છોકરો ક્યાંક ડોશીને પસંદ કરીને ન વયો જાય. ડોશીને ક્યાંક ધ્યાનમાં કર લે ને તો મારો હારો ક્યાંક પડ્યો રહે બિચારો. બેન તમે દીકરીના માવતર છો? અરે ના ના ભાઈ હું તો એની માસી થાવ છું ને અમાર પાછળ ઊભી ને ઈ દીકરીની માં છે. તો દીકરીના બાપા ક્યાં ગયા છે? ઈ કેમ નથી દેખાતા? અરે કાકા દીકરીના બાપાને છે ને બિચારાને નોકરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને બિચારાને રજા ન મળી એમાં ઈ આવી ન એક્યા. ઈ કે અત્યારે તમ તાર ભલે ને તમે દીકરો જોઈ લ્યો. દીકરા દીકરીને ધ્યાનમાં આવે તો જ આપણે કરવાનું હોય. એટલે પછી અમે કીધું ભલે તો જોઈ જાતા. એના બાપાને બિચારાને રજા નથી મળી ને એટલે ઈ નથી આવ્યા. ઠેક કાઈ વાંધો નહીં પણ હવે દીકરીને તો બોલાવો. હવે આ કાકાને કોણ ગુડે કે એના બાપને છે દારૂ પીવાની ને ગાળું બોલવાની નોકરી. જાવ ગોગડી વહુ તમે સુશીલાને લેતા આવો તૈયાર કરીને. એલી સુશલી તૈયાર થઈ ગઈ હોય તો હાલ અહીંયા આવે પાણીના ગ્લાસ લઈને. યે લે સુશલી બોલાઈ ગયું. મહેમાન બેઠા છે ને સુશલી થોડું કહેવાય મારે. સુશીલા તૈયાર થઈ ગઈ હોય તો હાલ અહીંયા બહાર. અરે વાહ સુશલી તો બહુ હારી તૈયાર થઈ છે. વાહ તો હાડી બાડી પહેરીને હારી લાગશો. છોકરાને પેલી નજરમાં ધ્યાનમાં આવી જવાની છો. જાવે ઝટ પાણી દયાય ને ઉશી નજર ન કરતી હોય એની સામુ ન જોતી. એલી ગોગડી ભૂતના પેટની આ બધા મહેમાન બેઠા છે ને તું મને સુશલી સુશલી હું કરશો? સુશીલા
થોડીક મોઢું હેઠું રાખ ને થોડીક શરમા એટલી બધી રાયડું નાખમાં ઓલો ડોહો ભાગી જાહે સરકારી નોકરી વાળો છે ને પડ્યો રહે દો અન જાને અજનબી ચલે બાંધને બંધન હાય રે દિલ में है ये उलझन मिलकर क्या बोले री मिलकर क्या बोले અરે વાહ ગોગડી, મને તો આપણી પેલી મુલાકાત યાદ આવી ગઈ હો. હું તને જોવા આવ્યો તો કા? હા જો આવ્યા તા. હું તમને સા દેતી હતી ને તે તમારું ધ્યાન મારી હામું ને મારું ધ્યાન તમારી હામું ને સાની રકાબી ભરાઈ ગઈ ને તમારું પાટલું બગડ્યું તો ખબર છે? હા, તે મારું ફેવરિટ પાટલું હતું ને એમાં સા ઢોળીને બગાડી નાખ્યું. અત્યારે જોઉં ઈ પહેરતોય નથી. તો તમારે નકરું મારી હામું ન જોયા કરાય ને. એમ તો કહેવાય ને કે બસ હવે રાખો એમ. તો તમે મને ના ન પાડી એટલે હું સા નાખ્યાસ કરી. એલી ગોગડી, હું તને એક વાત કહું. આ છોકરો કેવો અને આ સુશલી કેવી. આમ તો જો એના માથામાં વાળે નથી ને ટાઈલ પડી ગઈ છે ટાઈલ. કેટલી મોટી ઉંમરનો છે. ઈ ઉંમરનો ભલે ને હોય. ઈ તો આદિવાસી તેલ મંગાઈ લે હે ને તો એને વાળ વઈ આવશે. પણ સુશલીને હાસવશે કેટલો? એને સરકારી નોકરી છે. હું ક્યાં ભેં આગળ ભાગવત વાંચવા માંડ્યો? તમને તો નકરી સરકારી નોકરી જ દેખાય છે. છોકરા સામું તો જોવાનું જ નહીં. તે લે સરકારી નોકરીમાં તો જલસા જ છે ને. હોય ત્યાં સુધી પગાર ને ન હોય તો ઈ પેન્શન. જલસા ને જલસાની જિંદગી રે. આલ્યોજી પાણી. હા, તમે પાણી પાતા હોય ને હું ન પીવું એવું થોડું બને? લાવો લાવો પાણી. ઓહોહો, અત્યારથી ગળના ગાડા હાલવા મળ્યા છે લે. સુશીલા હવે છોકરાને પાણી પાઈ દીધું હોય તો એની માને પાણી પાયે જા. 4 દી બિચારી તરસી બેઠી છે. આલ્યો આંટીજી પાણી. લાવ બેટા લાવ પાણી. આલ્યો આંટીજી પાણી. આલ્યોજી પાણી. આજ તો વળી જીજીસ થાય છે નકરું. અરે મહેમાન જાવા જો એટલે આગળી એના અસલી રૂપમાં આવશે. વાંદરા જેવી ને ભૂતના પેટની ને સુડેલ ને. છગન બેટા, તને જો છોકરી ધ્યાનમાં આવી ગઈ હોય ને તો એકલા વાતચીત કરી આવો. જે કાંઈ પૂછવું હોય એ પૂછી લે એકબીજાને. અરે હા મમ્મી, જવાનું જ હોય ને વાતચીત કરવા તો. તને જોઈ મે જ્યારથી તારા સિવાય કશું જોવા ન માંગે મન. યાદોમાં તારી રાતો છે વેરણ સોનું રે લાગે જીવન. મીઠી રે મીઠી વાતો. તો હાલો મિત્રો, વિડિયો ફક્ત મનોરંજન માટે છે. કોઈએ ખોટું લગાડવું નહીં, કોઈએ માથે ઓઢવું નહીં. ખોટું લાગે તો 2 રોટલા વધારે ખાઈ લેજો. અને વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા